ગીર સોમનાથમાં ચૂંટણી પ્રચારમાં મૂંગી માની એન્ટ્રી, જગદીશ વિશ્વકર્માના પ્રહાર પર વિમલ ચુડાસમાએ કર્યો પલટવાર। સ્થાનિક ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી છે, ત્યારે પ્રચાર યુદ્ધ ચરમસીમાએ પહોંચ્યું છે। જેમ જેમ ગરમીનો પારો ઊંચકાઈ રહ્યો છે તેમ તેમ નેતાઓ પ્રહાર પણ તીખા કરી રહ્યા છે। પ્રચારમાં નેતાઓએ ગિયર બદલ્યા છે, તીખા ભાષણો શરૂ કર્યા છે। ત્યારે ગીર સોમનાથના વાવડી ગામે પ્રચાર દરમિયાન ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમા પર પ્રહાર કર્યા। આક્ષેપ કર્યા કે તમારા કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમા વિધાનસભામાં મૂંગી માની જેમ આગળ બેન્ચમાં બેસી રહે છે, તો વિમલ ચુડાસમાએ પલટવાર કર્યો અને વિધાનસભાનું લાઈવ પ્રસારણ કરવા માંગ કરી। તમારા ધારાસભ્ય પેલી મૂંગી માં બેહે એ વિધાનસભામાં આગળની બેન્ચમાં બેઠા હોય એ હરફ શબ્દ આખા વિધાનસભાના સત્ર શિવાજી દરમિયાન એક શબ્દ પોકારતા નથી કે મારી ગીર સોમનાથની મારી આ વિધાનસભામાં આ વસ્તુની જરૂર છે। આ પ્રશ્ન ઉઠાવતા હોય તો આપણા સાંસદના ધારાસભ્યો અને જિલ્લાના પ્રમુખ પત્ર લખે। વિમલ ચુડાસમા જરા વિધાનસભામાં બોલતા હોય તો તમારા મંત્રીઓ પણ જવાબ નથી દઈ શકતા, અને એનું પુરાવા હું તમને આપવા માંગુ છું કે સૌથી વધારે પ્રશ્ન ઉપાડવાવાળો વિમલ ચુડાસમા છે વિધાનસભામાં। એ તમે મારે હાલમાં પણ ફેસબુક ઇન્સ્ટાગ્રામમાં જોઈ શકો છો। આજે હાલમાં પણ મેં એની ઉપર વિડીયો બધા મૂકેલા છે। અને આપ આટલી મોટી મોટી વાતો કરો છો ત્યારે ભારતીય જનતા પાર્ટીની સોમનાથના સાંજમાં પરિસ્થિતિ બહુ ખરાબ છે, કારણ કે ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્માને એક જિલ્લા પંચાયતની સીટ માટે જો પ્રચાર કરવા માટે આવવું પડતું હોય તો તમે વિચાર કરો કે અહીંની પરિસ્થિતિ કેવી છે। અહીં સંપૂર્ણ રીતે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકામાં નવું સોમનાથ વિધાનસભામાં કોંગ્રેસનો પંજો લહેરાવાનો છે। આ તો જગદીશભાઈ કંઈ પોતાની ભાજપની ઇજ્જત બચાવવા માટે એકાદી સીટ બચી જાય એના માટે થઈને આવ્યા છે।